તો મેડમ આજ ઉદાહરણ છે ને જે વર્ડ કહું ને એના તમારે મને 2 થી 3 મીનિંગ કહેવાના જેટલા થતા હોય એટલા. એટલે એક વર્ડ ઉપરથી મીનિંગ કહેવાના એમ ને, એટલે એને કહેવાય કન્ફ્યુઝેબલ વર્ડ્સ, એક સરખા લાગતા વર્ડ છે ને, એક સરખા લાગતા હોય બરોબર. ઓકે ઓકે, તો ચાલુ કરીએ એક્સેપ્ટ. એક્સેપ્ટ, એક એક્સેપ્ટ એટલે ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, અને AXCEPT એક્સેપ્ટ એટલે ના સિવાય. ઓકે. બીજો છે એડોપ્ટ. ઓકે. ADOPT એડોપ્ટ એટલે અપનાવવું અથવા કોઈ દત્તક નથી લેતા તો એડોપ્ટ કે. અને ADEPT એડેપ્ટ એને કહેવાય નિપુણ, કોઈ પણ કામમાં એકદમ પરફેક્ટ હોય ને એને કહેવાય નિપુણ, એડેપ્ટ. ઓકે. ત્રીજું એલ્યુડ. ALLUDE એલ્યુડ, રાઈટ. તો એક એલ્યુડ એટલે ઉલ્લેખ કરવો, અને ELUDE એલ્યુડ એટલે પલાયન કરવું, ભાગી જવું, એસ્કેપ. હવે એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, રાઈટ. અને એક્સેપ્ટ યુ એટલે ના સિવાય, રાઈટ. પછી ઓરલ. ઓકે, જો ઓરલ બહુ મસ્ત વસ્તુ છે. AURAL ઓરલ કહીએ ને એટલે આપણા કાનને લગતું કંઈ બી હોય ને તો એ ઓરલ, રાઈટ. પણ ORAL કહીએ ને ઓરલ એટલે આપણે મૌખિક, આપણે જ્યાં બે મૌખિક ચર્ચા કરી, હા વર્બલ ચર્ચા કરીએ ને એને કહેવાય ઓરલ. ઓકે. અને છેલ્લું એક્સેસ. ACCESS એક્સેસ એટલે પ્રવેશ આપવો, અથવા તો આપણે ખબર છે આપણી એપ્લિકેશનનું એક્સેસ આપીએ છીએ, રાઈટ, એ એક્સેસ, રાઈટ. અને બીજું EXCESS એક્સેસ એટલે થી વધારે, એક્સેસિવ રૂપિયા છે એવું નથી કહેતા, ઘણા બધા રૂપિયા છે, હોવા જોઈએ નથી, વધારે હોય ને એક્સેસ કહેવાય. આપણી જોડે ક્યારે આવશે એવા કઈ ખબર પડતી, બહુ ટેન્શન નહીં લેવાનું, આવી જશે ને, ચિંતા નહીં. બરાબર છે ને. આ લોકો બધા વિડીયો ફોલો કરે ને એટલે આપણે બધા માલદાર થઈ જવાના છીએ ને. તો તમે અમને જણાવો કે એડેપ્ટ, ADAPT એડેપ્ટ ને નો મતલબ શું થાય અને ગુજરાતીમાં શું કહેવાય. અને આવા મસ્ત વિડીયો જોવા માટે ડિયર મેડમ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.